ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। તમારી એકાદશીના અને અમારી બારસના સૌને જય સ્વામિનારાયણ। આપણે વચરામાં મધ્યનું 13મું એના પર નિરૂપણ ચાલી રહ્યું છે, તો એમાં આપણે આગળ વધીએ। સૌપ્રથમ વચરામૃતનું શરૂઆતનું વાંચન કરીએ। શ્રાવણ વચરામૃત ગરડા મધ્યનું 13મું તેજનું। શ્રાવણ સંવત 1878 શ્રાવણ વદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખાર વિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજે બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો અને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત જઈને સાંભળજો। અને આ જે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી। એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ। અહીં સુધી આપણે આગળના પ્રવચનોમાં વાત કરેલી કે શ્રીજી મહારાજ જે કઈ વાત આપણને સમજાવે છે એને એક જ વાત સમજાવી છે અને કરવી છે, જે પોતાના સ્વરૂપની વાત એમને કરવી છે। કારણ કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ન થાય, એમની ઉપાસના અને એમની નિષ્ઠા એ દૃઢ ન થાય તો આત્યંતિક કલ્યાણનું કામ એ શક્ય નથી। એટલા માટે આટલા વર્ષોથી મહારાજે તો પોતાના સ્વરૂપની ખૂબ વાતો કરી છે, પણ એમ છતાં આજે જાણે કે પોતે પાકો નિર્ણય કરીને બેઠા હોય કે આ વાત મારે ગમે તેમ કરીને સમજાવવી છે। એટલે થોડુંક 2-3 મિનિટ આગળનું પુનરાવર્તન કરીએ તો જેથી કરીને બધાને લિંક મળી જાય। તો મહારાજ મોટેરા મોટેરા સંતોને આગળ બોલાવે છે અને એમાં પણ કહે છે કે મોટેરા હો અને સમજતા હો। ઘણા મોટેરા હોય પણ સમજતા નહોતા, એની પણ વાત આપણે કરી। પછી મહારાજ આગળ બેસવાની વાત કરે છે, એકાગ્રતાથી સાંભળવાની વાત કરે છે। ઓનલાઈનમાં ઘણી વખત પ્રવચન ચાલ્યા કરતા હોય સાથે સાથે આપણી બીજી પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય, જો એકાગ્રતા ન હોય, મન કથામાં ન પરોવાય તો કથા આપણા મનમાં બેસે એમ નથી। એટલા માટે મહારાજ મોટેરા મોટેરા પરમહંસોને કહે છે કે જે મહારાજને ખૂબ એકાગ્રતાથી દર્શન કરતા હતા, એમ છતાં આજે પોઝિટિવલી મહારાજ વાત કરે છે કે તમે એકાગ્ર ચિત્ત દઈને સાંભળજો।
પછી મહારાજે વાત કરી કે મારે આ વાત ગંભીર કરીને માને કરીને મોટો વધારો સારું નથી કરવી, પણ આ વાત એટલા માટે કરું છું કે આમાંથી કોઈકને વાત સમજાઈ જાય. કદાચ બધાને નહીં સમજાય, પણ એકાદી વ્યક્તિને સમજાઈ જશે તો મારો પૃથ્વી પર આવવાનો દાખલો પુરુષાર્થ સફળ જશે. એને પણ આપણે વાત કરી. એ ગુણાતીતાનંદ સ્વામીને વાત સમજાણી તો મહારાજ સર્વોપરી પણ આજે સંપ્રદાયમાં પ્રવર્તિત થયું. એક ભગતજી મહારાજને વાત સમજાણી તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એનો ઉદ્ઘોષ થયો. વડતાલમાં 2000 સાધુઓ હતા, પરંતુ એમાં એક શાસ્ત્રીજી મહારાજને એક વાત સમજાણી તો વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમના મંદિરો થયા. યોગી બાપાને વાત સમજાણી કે ભવિષ્યની પેઢીઓ માટે અઠવાડિક સભા જરૂરી છે અને એના માટે આ ઉપાસના દ્રઢ થશે. તો પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા આજે મહંત સ્વામી મહારાજ એક વ્યક્તિને જો વાત સમજાણી છે, લાખો બાળકો, યુવાનો, કિશોરો, હરિભક્તોમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા આ શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતો એને ધરબીને આપણા જીવમાં નાખી દીધી. એટલે મહારાજ કહે છે કોઈકને વાત સમજાઈ જાય પછી મહારાજ કહે છે કે એના જીવનું અતિ રૂડું સારું થાય. દેહનું સારું તો ઘણા બધા લોકો કરે છે. આપણા માતા પિતા દેહનું સારું કરે, ડોક્ટરે સારું કરે, આધુનિક જે સુવિધાઓનું સંશોધન થાય છે, દાખલા તરીકે એસીની શોધ થઈ, હીટર અને ગીઝરની શોધ થઈ, આ ગાડીઓ અને પ્લેનની શોધ થઈ, અને આ લિફ્ટની બધી શોધ થઈ, આટલા બધા દવા અને ઓપરેશનની શોધ થઈ. આ બધું જે કાંઈ દુનિયામાં સુવિધાઓ સગવડ થાય છે એ દેહનું સારું થાય એના માટે છે, પરંતુ આત્માનું સારું થાય એ દેવું દુનિયાના કોઈ વૈજ્ઞાનિકો અથવા કોઈ મોટા પુરુષો એનું કઈ પ્રયત્ન નથી કરતા. ગામના સરપંચ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન કે પોતપોતાના દેશના રાષ્ટ્રપતિ હોય, તો એ દેશની પ્રજાનું લૌકિક રીતે, શારીરિક રીતે સુવિધા મળે, સગવડ મળે, સાધનો મળે એના માટે પ્રયત્ન કરે છે. પરંતુ જીવના કલ્યાણ માટે વાતો કરનારા, જીવના કલ્યાણ માટે અને બીજાના, પોતાનું તો બરાબર છે, પોતા માટે ઘણા કરે, પોતે એકલા સાધના કર્યા કરે અને ભક્તિ કર્યા રાખે. આપણા હિન્દુ ધર્મમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવ, પ્રહલાદ, હજારો લોકો વ્યક્તિગત સાધના કરી છે અને પોતાની રીતે મોક્ષની પ્રાપ્તિ કરી છે. પરંતુ બીજા જીવનું કલ્યાણ થાય એવો તો વિચાર બહુ જ ઓછા લોકોને આવે છે. ભગવાન સ્વામિનારાયણ એના માટે જ પૃથ્વી પર પ્રગટ થયા, બીજાના કલ્યાણ માટે. મહારાજે ઘણા બધા વચનામૃતમાં વાત કરી, એની પણ આપણે વાત કરી હતી. મહારાજ કે અમે સંત સહિત આવીએ છીએ, શું કે અમે તમારા કલ્યાણ માટે. જેતલપુરના 5મા વચનામૃતમાં વાત કરી. પ્રથમ 71મા વચનામૃતમાં પણ મહારાજ કહ્યું કે અમે અનંત જીવોના કલ્યાણ માટે અક્ષરબ્રહ્મ લઈને પૃથ્વી પર પધાર્યા છીએ. તો પોતે કલ્યાણ માટે પધાર્યા, આપણા કલ્યાણ માટે અને સંસારનો ત્યાગ કર્યો, આપણા કલ્યાણ માટે કોઈ રાજ્યમાં બંધાયા નહીં, આપણા કલ્યાણ માટે લોયા 3 પ્રમાણે એક ગો દોહન માત્ર રહેવું એને પસંદ નહોતું, છતાં આપણી વચ્ચે 28 વર્ષ રહ્યા. વચનામૃત અંત્યના 13 અને અંત્યના 21 પ્રમાણે મહારાજને તો જંગલમાં અને વનમાં રહેવું ગમતું હતું, છતાં આપણે લાખોના ભેડામાં રહ્યા એ આપણા કલ્યાણ માટે. મહારાજે લોહીના 14મા વચનામૃતમાં વાત કરી કે અમને શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમમાં રહેવું ગમે, એમ છતાં આપણી વચ્ચે રહ્યા આપણા કલ્યાણ માટે. મહારાજે મધ્યના 63મા વચનામૃતમાં વાત કરી કે અમને આત્મા સત્તા રૂપે રહેવું આમ તો મજા આવે, કારણ કે કોઈ ઉપાધિ નહીં, કોઈ લઠ્ઠાર નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈના પ્રશ્નો નહીં, કોઈની મૂંઝવણ નહીં, કોઈનું અપમાન નહીં. એ જંગલમાં ઝૂંપડું બાંધીને ગિરનારની ગુફામાં પોતે આત્મા રૂપે વર્તે, કોઈ તકલીફ જ નહીં. પણ એમ છતાં મહારાજ કે અમે ભગવાનના ભક્તોની સેવામાં અમારું મન વધારે લગાયું. તે મધ્યના 63મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે. વળી મહારાજે ઘણી વખત એવું કહ્યું, અંત્યનું 30મું વચનામૃત છે કે અમને ઘણી વખત ઉદાસ થઈને અહીંથી નીકળી જવાનું મન થાય છે, પરંતુ છતાં ભક્તોનો સમૂહ જોઈ, ભક્તોની ભક્તિ જોઈને અમે રોકાયા છીએ. તો અને એ ઉપરાંત પણ મહારાજે વાત કરી કે અમે જે ગ્રહણ કરીએ છીએ, પ્રથમનું 18મું વચનામૃત છે, મધ્યનું 55મું વચનામૃત છે, કાર્યાનું 6ઠું વચનામૃત છે. મહારાજ કે અમે એક ક્રિયા ભગવાનના ભક્તોના અર્થે છે. જે દિવસે અમારા દેહના સુખ માટે અમે કરતા હોઈએ, તો મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરી કે અમને રામાનંદ સ્વામીના સમ છે. શ્રીજી મહારાજ કહ્યું કે અમારે તો
ત્રણ લોકની સંપત્તિ છે, ત્રિલોકની સંપત્તિ પણ ભગવાન ભક્ત આગળ તો ખાલી તણખલા જેવી છે. અમારો ભક્ત ગમે એટલી શુશ્રૂષા કરે, ગમે એટલી કરોડ ગણી આમાં ઉપાય કરે, પણ જો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો અમને ત્યારે એવું ગમતું નથી. એટલે શ્રીજી મહારાજ ભગવાનના ભક્તો જાણીને આપણી વચ્ચે રહ્યા, અને એનો પણ હેતુ એટલો જ હતો કે આપણું કલ્યાણ થાય, આપણા સ્વભાવ ટળે, આપણા દોષો બળે, આપણી વાસના ટળે, અને એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને બ્રહ્મરૂપ થઈને આપણે અક્ષરધામમાં જઈએ. એના માટે જ મહારાજે બધી વાતો કરી છે. તેની પણ વાતો આપણે ઘણા બધા વચનામૃતને આધારે કરી. અંત્યનું 21મું વચનામૃત છે, અંત્યનું 24મું વચનામૃત છે, અંત્યનું 37મું વચનામૃત છે, મધ્યનું 45મું વચનામૃત છે, મધ્યનું 50મું વચનામૃત છે, અને પ્રથમના 73મા વચનામૃતને આધારે આપણે વાત કરી કે શ્રીજી મહારાજ જે કઈ વાત કરે છે કે મહારાજ કે તમે જો મારો સંબંધ રાખશો મધ્ય 50 તો જગતના લોચા કાઢી નાખશું. મહારાજ પ્રથમના 73માં કહે છે કે તમને જો મન સમર્પિત કરશો અમને તો તમારા જીવમાંથી કસર કાઢી નાખશો. મહારાજે અંત્યના 37 અંત્ય 24માં વાત કરે છે કે અમે એટલા માટે વાત કરી કોઈને ચોટ લાગી જાય, ચૂક લાગી જાય અને જીવન આખું બદલાઈ જાય, ભગવાનના સુખે સુખ્યા થાય, એટલા માટે મહારાજ કહે છે અમે વાત કરીએ છીએ. અંત્યના 21મા વચનામૃતમાં મહારાજે મિત્રનું લક્ષણ આ બતાવ્યું કે દુઃખીને પણ વાત કરે તો આપણને દુઃખ કેમ લાગે? કારણ કે વ્યસનો છોડવા, આ વિષયો મૂકવા, પિક્ચરો છોડવા, આ સ્વભાવો મૂકવા, આંટી મૂકવી, અને આપણો વાંક ન હોય ને છતાં આપણે નમતું જોખવું પડે, આ બધું આપણને અઘરું લાગે, આપણને આમાં દુઃખ લાગે. પણ મહારાજ કહે છે કે અમે દુઃખ લગાડીને પણ શા માટે વાત કરીએ છીએ? મધ્યના 35મા વચનામૃતમાં મહારાજ કહ્યું કે અમે તમને કૂવામાં નાખી દઈએ અને માથે શીલા ઢાંકી દઈએ તે અમારા જીવનું શું રૂડું થાય? પણ અમે જે અમારે કોઈ સ્વાર્થ સાધો નથી. આ મધ્યના 13મા વચનામૃતમાં પણ મહારાજ વાત કરવાના છે, અને મધ્યના 35મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે. ટૂંકમાં આટલો શુદ્ધ હેતુ, આટલી શુભ ભાવના દુનિયાના વક્તાઓમાં જોવા મળવી બહુ અઘરી છે. આપણે કહ્યું તો મોટા ભાગની કથા વાર્તાઓ એ પૈસા માટે, ધન માટે, સંપત્તિ માટે થાય. 2000 કરોડ, 5000 કરોડ, 18,000 કરોડની પ્રોપર્ટી થઈ ગઈ કથા વાર્તાઓ કરી. સારી બાબત. શાસ્ત્રો ઉપર વાતો થાય, ભાગવત ઉપર, રામાયણ ઉપર, ગીતા ઉપર, ઉપનિષદ ઉપર, શિવ પુરાણ ઉપર, દેવ પુરાણ ઉપર, પણ હેતુ પૈસા હોય છે અથવા માન અને પ્રતિષ્ઠા હોય છે. કારણ ગુરુ થવાનો ચસ્કો લાગે, અને ભારતમાં તો કેવું છે કથાકારને ગુરુ માન લે. તો રામાયણમાં ક્યાંય લખ્યું નથી કે રામાયણની કથાકારને ગુરુ કહેવાય. ભાગવતમાં ક્યાંય લખ્યું નથી કે ભાગવતની કથાકારને ગુરુ કહેવાય. ગીતામાં ક્યાંય લખ્યું નથી કે ગીતા પર પ્રવચન કરનારને ગુરુ કહેવાય. ઉપનિષદમાં ક્યાંય લખ્યું નથી. એમાં તો એવું લખ્યું કે નયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શુતેન. એટલે પ્રવચન કરનારને ગુરુ મનાય એવું શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી. એટલે વચરામાં તમે જુઓ, સ્વામીની વાતો જુઓ, ભક્ત ચિંતામણી જુઓ, તમે સત્સંગ જીવન ગ્રંથ જુઓ, શિક્ષાપત્રી જુઓ, તો છેલ્લે મહંત અમારે લખેલો સત્સંગ દિશા ગ્રંથ જુઓ, એમાં કથાકારને ગુરુ માનો એવું ક્યાંય લખ્યું નથી. પણ આપણે મૂળ શું છે, હિન્દુ શાસ્ત્ર વાંચતા નથી, એટલે મોટા ભાગે આને જ આપણે ગુરુ માનીએ છીએ. એટલે જ આપણે બીએપીએસ સંસ્થામાં સંતો બહુ બધી કથાઓ કરે છે, પણ કોઈ સંતો પોતાને ગુરુ નથી માનતા. જ્યાં સુધી ગુણાતીતાન સ્વામી હતા ત્યાં સુધી, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી હતા ત્યાં સુધી મહંત સ્વામી પોતાને ગુરુ નહોતા માનતા. અત્યારે નથી માનતા, એટલે કે છે હું ગુરુ છું, મને મનાતું જ નથી. તો અત્યારે ડોક્ટર સ્વામી, ત્યાગલ સ્વામી, કોઠાર સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી કેટલા જબરજસ્ત દુનિયાના ભગવાન થઈને પૂજા એવા સદગુરુ સંતો છે, પણ પોતાને ગુરુ નહીં માને. સંતો બધા કથા કરે, સેવા. કદાચ કોઈ નાના મોટા સંતો હરિભક્તો વર્તમાન ધરાવે, કંઠી પહેરાવે, પણ ગુરુ તો પોતાને બધા મેં તને કંઠી પહેરાવી એટલે હું તારો ગુરુ, તું મારો ચેલો, એવું આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ કરીને બીએપીએસ સંસ્થામાં છે જ નહીં. એટલે કોઈ કથાકારને ગુરુ માની લેવા એ વાત જુદી છે. પણ એક વખત ચસ્કો લાગે ને, માનનો સ્વાદ બહુ મોટો છે. મહારાજે મધ્યના 41મા વચનામૃતમાં વાત કરી છે કે માન જવું અઘરું છે, માનનો સ્વાદ મૂકવો અઘરો છે. કામ ક્રોધ લોભ કે દે જાય, પણ માન તે તો નત જાય. એવા નર નજરે ન આવે,
જેના મન ને માન ન ભાવે. માન ન ભાવે બહુ અઘરું છે. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધરે ધ્યાન, કોઈ ભક્ત થઈ ગુણ ગાય, પણ માન તે તો નત જાય. મહિનાઓ સુધી એક એક શબ્દ ઉપર નિરૂપણ થાય, મહિનાઓ સુધી ગીતાના એક એક શ્લોક ઉપર, વચનમાં એક એક વાક્ય ઉપર, સત્સંગ દીક્ષાના એક એક શ્લોક ઉપર મહિનાઓને વર્ષો સુધી નિરૂપણ થાય. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધરે ધ્યાન, કોઈ ભક્ત થઈ ગુણ ગાય, પણ માન તે તો નત જાય. ઘણી વખત પ્રસંગો કેવા મેં માનો કે હું પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા પ્રસંગો કહું છું, મોહન સ્વામી આટલા બધા પ્રસંગો કહું છું, હું શ્રીજી મહારાજનું જીવન ચરિત્રની વાતો કરું છું, કોઈ કે હું રામ ભગવાનના ચરિત્રની વાતો કરું છું, કોઈ કે હું કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાતો કરું, કોઈ કે હું શંકર ભગવાનના ચરિત્રની વાતો કરું. જે તે ભગવાન ઈષ્ટદેવ ની વાતો કરવામાં પણ મોટિવેટિંગ ફોર્સ એ માન હોય છે. એટલા માટે જ મહારાજા કહે છે હું માન માટે વાત નથી કરતો, મોઢું વધારે સારું વાત નથી કરતો, પણ આપણે બધું સરખું લાગે. બીજા વાતો કરતા મહારાજ વાતો કરતા, બીજા વાતો કરતા મહંત મહારાજ વાતો કરતા હોય, આપણે લાગે એને માન જોઈએ છે તો આને માન જોઈતું હશે, પણ આ વાત જુદી છે. એટલે કોઈ સામાજિક પ્રવૃત્તિ માટે કથા વાર્તા થતી હોય, કોઈ શાંત સુખાઈ માટે કદાચ વાત થતી હોય, પણ શ્રીજી મહારાજ નથી માન માટે વાત કરતા, નથી મોટપ માટે વાત કરતા, નથી ધન સંપત્તિ સત્તા માટે, બધું જ મહારાજને મળવાનું હતું. રાજ્ય સંપત્તિ વૈભવ બધું જ મળવાનું હતું. બધાનો ત્યાગ કરીને મહારાજ નીકળ્યા અને આપણા માટે બે વરદાન માંગ્યા હોય. આવો દુનિયા કોણ વક્તા છે? તો કોની વાતમાં વિશ્વાસ હોય? આપણા માટે. બીજા જેને માનવું ભલે માને. તો જે ભગવાન સામનાથી માંડીને મહંત મહારાજ સુધી આપણું પોતાનું જીવન સમર્પિત કર્યું છે, જિંદગીનો એક એક ક્ષણ અને અસ્તિત્વનો એક એક કણ આપણા માટે જેને સમર્પિત કર્યો હોય, જેને એક વીંછીની વેદના બદલે રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના માગી લેતા હોય, એના વચનમાં વિશ્વાસ રાખવાનો. ચાલતું ફાલતું મફરેશ લોકો એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી, એના વચનમાં વિશ્વાસ રાખવાનો. એટલા માટે મહારાજે વર્તાના 12મા વચનામૃતમાં વાત કરી દીધી છે, જેને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય નથી, એના મુખ થકી ગીતા અને ભાગવત જેવા ગ્રંથો, રામાયણ મહાભારત શિવ પુરાણ ઉપનિષદો ગીતા બધું આવી ગયું, તો કોઈનું કલ્યાણ થતું નથી, પણ મૂળગું ભૂંડું થાય છે. જેને તેને આપણે કશું બધું હવે સોશિયલ મીડિયા થઈ ગયા, યુટ્યુબ આવ્યું એટલે સાંભળ્યા જ કરી બધું, પણ એમાં ઝેર હોય. મહારાજ એટલા માટે લોહીના છઠ્ઠામાં મધ્યમ 35માં વાત કરી છે, અમુક ન વાંચવું, અમુક ન સાંભળવું, આપણું જીવનું કલ્યાણ બગડે સુધારવાનું બદલે મહારાજે આ વર્તાના 12માં એ વાત કરી. દૂધપાક તો બરાબર જ છે, પણ એક પોટેશિયમ સાયનાઇડ, એક ઝેરનું ટીપું પડી ગયું, 10 મણ દૂધપાકનું વજન નહીં ફેરફાર બહુ જાદો દેખાય, કલર બહુ જાદો નહીં ફેરફાર થાય, પણ એક પોટેશિયમ સાયનાઇડનું ઝેરનું ટીપું પડી ગયું, મરી જાય હજારો માણસો. માટે કોઈનું કલ્યાણ થતું નથી, મૂળગું ભૂંડું થાય છે. દુનિયાનું જે થવું થાય, આપણે સમજી રાખવાનું. આપણે 8 વર્ષનો 5 વર્ષનો બાળક કથા કરીને એમાંથી જે આપણને પુષ્ટિ થાય, આપણને પોષણ થાય, આપણે નિષ્ઠા થાય, એ દુનિયાના વક્તાઓથી નથી થતી. આપણને ડાયવર્ઝન આવી જાય, ખબર ન પડે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ આપણે. મહારાજે તો પ્રથમના 9મા વચનામૃતમાં એવી વાત કરી છે કે જેને પ્રત્યક્ષ ભગવાનથી કલ્યાણની પ્રતીતિ ન હોય એને તો અજ્ઞાની કયો. અજ્ઞાની આખું વચનામૃત મોઢે હોય ને આખું દુનિયા બીએપીએસના બધા સંપ્રદાયના ગ્રંથો મોઢે હોય, એટલું જ નહીં આખા હિન્દુ ધર્મના બધા સનાતન ગ્રંથો મોઢે હોય, પણ જેને પ્રત્યક્ષ ભગવાનથી કલ્યાણ છે એવી પ્રતીતિ ન હોય એવા અજ્ઞાની થકી કથા વાર્તા ન સાંભળવી. આ બધા કે બધી સ્વામિનારાયણ છે ને, બરાબર છે, પણ આજે મહંત સ્વામી થકી મોક્ષ છે, મહંત સ્વામી થકી શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ છે એવી પ્રતીતિ એક આદિવાસીના 5 વર્ષના 10 વર્ષના બાળકને હોય ને એની કથા વાર્તા સંભળાય તો આપણને કઈક પોષણ થશે. બાકી તો ડાયવર્જન ક્યારે જતું રહેશે? આપણે આંખને ગમે, મનને ગમે, બુદ્ધિને ગમે, બુદ્ધિને ગલગલિયા થાય, તાર્કિક વાતો થાય,
જોક્સ આવે, શાયરી આવે, ગઝલ આવે, નાચવાનું આવે, કૂદવાનું આવે, ગાવાનું આવે, આપણે ગમે બધું. મને તો બધું જ ગમે છે, પણ મનના સ્વાદે, બુદ્ધિના સ્વાદે બધું સંભળાય નહીં. તો શ્રીજી મહારાજનો આટલો શુભ હેતુ છે, જે આપણને કહે છે મહારાજે તમને વાતો કરવી છે, તો શા માટે કે જીવનું કલ્યાણ થાય એના માટે વાત કરીશ. હવે જે શ્રીજી મહારાજ આગળ એક ગજબની વાત કરે છે. મહારાજ કહે છે, અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે, અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. વિચાર કરો, આ ત્રણ શબ્દો આ મહારાજ એટલા માટે વાત બધી કરે છે કે હું જે વાત કરું છું એ સાચી વાત છે. હું મને એક સાચા બોલો માનો, ભગવાન પછી માનજો. તો હું જે તમને વાત કરું છું એ કેવળ બુદ્ધિના તુક્કા નથી, કેવળ કપોળ કલ્પિત વાત નથી. મને વિચારો આવી ગયા બોલવા માંડ્યું એવું નથી. કોકનું વાંચેલું, કોકનું સાંભળેલું, થોડું વિચારેલું નથી બોલતો. આ મેટર તૈયાર કરીને, આ શ્રાવણ મહિનાની કથા છે એટલે હું થોડું મેટર તૈયાર કરીને નિરૂપણ કરું છું એવું નથી. આ મારી સાક્ષાત્કારની ભૂમિકાની વાતો છે. આ મેં જોયેલી વાતો છે. ખાલી ભાગવત, રામાયણ, ગીતા વાંચીને બોલતો નથી. આ શ્રીજી મહારાજ કે છે કે મેં આ અનુભવે કરેલી આ વાત છે, આ મારી જોયેલી વાત છે. હવે જોયેલી વાત એટલે સાક્ષાત. ઘણા છે, મેં કહ્યું ને, વાંચેલું બોલે, ગોખેલું બોલે, સાંભળેલું બોલે. પણ મહારાજ જે અધ્યાત્મની વાતો કરે છે, પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, વાત આપણે હમણાં ભૂલી જઈએ. એ પછીની વાત છે, પણ અત્યારે એક સાક્ષાત્કારની ભૂમિકા ઉપરની વાતો છે. હવે એના થોડાક વચરામત આપણે જોઈએ તો મહારાજે પ્રથમના 64માં વચરામતમાં એક વાત કરી છે. એમાં આખા સાકાર નિરાકારનું નિરૂપણ કરેલું છે. પછી મહારાજ કહ્યું કે સાકારની જે નિષ્ઠાની વાત, જેને સાકારની નિષ્ઠા હોય એના થકી સમજાય. પછી મહારાજ કહે છે કે અમે જે તમને વાત કરી છે કે ભગવાન સાકાર છે, એ અમે પ્રત્યક્ષ જોઈને વાત કરીએ છીએ. આજે ઘણા બધા કે ભગવાન આકાર નથી, ભગવાનને કોઈ આમ નથી, ભગવાનનું રૂપ નથી, ભગવાનનો રંગ નથી, ભગવાનનો ફોટોગ્રાફ ન હોય, ભગવાનની મૂર્તિ ન હોય. આવી ભાતભાતની વાત. તને શું અનુભવ થયો છે? તે જોયા છે ભગવાન? એટલે આ લોકમાં આવે ત્યારે ભગવાન સાકાર. રામ ભગવાન આવ્યા તો સાકાર માનવા જ પડે, કૃષ્ણ ભગવાન આવ્યા તો સાકાર માનવા જ પડે. પણ ઉપર છે ને ત્યાં તો ખાલી તેજ જ છે. એટલે તેજ છે નું એલા તમને સૂર્યનો તડકો દેખાય, પણ સૂર્ય ન હોય તો તડકો કેમ ન દેખાય? સૂર્ય તો સાકાર છે. ઇન્ટેરિયર ડેકોરેટરમાં આપણે હોય ને ઘરમાં તો ટ્યુબલાઇટ દેખાય નહીં, પણ એનો પ્રકાશ આખા રૂમમાં હોય. પણ ટ્યુબલાઇટ વગર પ્રકાશ તારો નથી. એટલે તારો હોય તો તું સાકાર છે. ટ્યુબલાઇટ સાકાર છે, ભલે ટ્યુબલાઇટ દેખાય નહીં, પણ એનો પ્રકાશ ભલે નિરાકાર હોય. સૂર્યનો પ્રકાશ ભલે નિરાકાર હોય, પણ સૂર્ય સાકાર છે. બલ્બ સાકાર છે, એનો પ્રકાશ નિરાકાર છે. મહારાજે તો જુદી વાત કરી છે કે ભગવાનનું અન્વય પણ જે સર્વત્ર વ્યાપક છે એને પણ સાકાર જેવું જાણવું, એવું મહારાજે મધ્યના 45માં વચરામત, પ્રથમના 45માં વચરામતમાં વાત કરી છે. તો અન્વયપણે ભગવાન દરેકમાં વ્યાપક રહ્યા છે. એમાં પણ કર્તાપણું, ભોગતાપણું, નિયંતાપણું છે. એટલે એને પણ મૂર્તિમાન જાણવું, એ વાત મહારાજે કારણ્યના 4થા વચરામતમાં અને લોહીના 15મા વચરામતમાં વાત કરી છે. પોતાના હૃદયમાં જે ભગવાનનું અન્વયપણું છે એ પણ મૂર્તિમાન બિરાજમાન છે. તો જેનું નિરાકાર સ્વરૂપ, જે અન્વય સ્વરૂપ છે, એને પણ જો મારા સાકાર જેવું જાણવાનું કહેતા હોય તો જે મૂર્તિ છે, દુનિયાના કરોડો અબજો માણસો એક બાજુ બોલે ને એક બાજુ મહારાજ બોલે. મહારાજ ભગવાન સાકાર છે કારણ કે હું તમને જોઈને બોલું છું. લોહીનું 14મું વચરામત છે, આપણે એનો ફકરો વાંચીએ તો લોહીના 14મા વચરામતમાં મહારાજ શું કહે છે? હું જે તમને વાત કરું છું તે એ જોઈને વાત કરું છું, એમને ગપ્પા નથી મારતો. મહારાજ કહે છે, સાંભળજો. તો સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારેક વાર પ્રમાણે રહે છે, તે અનંત છે. અને તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન દેવ બિરાજમાન છે.
ને તે સિંહાસન અને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત છે શ્રી નારાયણ, તેને અમે નિરંતર દેખીએ છીએ. મારે તો ખોટું બોલવાનું શું સ્વાર્થ છે? અમે જોઈએ છે. આ શ્રીજી મહારાજ ભગવાન સાકાર છે એવું જોઈને બોલતા હોય. મુક્તો દેખાય છે, અક્ષરધામમાં સિંહાસન છે, મહારાજ બેઠા છે, મુક્તો આજુબાજુના દર્શન કરે છે. તો મહારાજ કે અમે જો કઈ વાત કરીએ છીએ અમે જોઈને વાત કરીએ છીએ. વળી મહારાજે અંત્યનું 21મું વતરામત છે, અંત્યનું બીજું વતરામત છે, એમાં પણ મહારાજ આ વાત કરે છે કે આ બધા જે સંતો ભક્તો છે કેવા છે? તો ગોલોક વૈકુંઠ આદિ જે સભા છે, બદ્રિકાશ્વર સભા છે, એના કરતા પણ આ સત્સંગની સભાનું અધિક દેખું છું. પછી મહારાજ કે છે કે જો ખોટું બોલતા હોય સંત સભાના સમ છે. અમાર સમ શા માટે ખાવા પડે? કારણ તમને તો દેખાતું નથી. આવી જ અંત્યના 21મા વતરામતમાં વાત કરી છે કે આ બધા અક્ષરધામના જે મુક્તો છે, અક્ષરધામના જે પાર્ષદો છે, એની જેમ આ બધા સત્સંગીઓને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. અને જો અમે વાત ખોટી કરતા તો ભગવાન અને ભગવાનના ભક્તના સમ છે. આટલી બધી મહારાજ પોતાની આધ્યાત્મિક સ્થિતિની રીતે વાતો કરતા હોય અને બીજા પછી ગમે તેવા બોલતા હોય, ભલે એની રીતે બોલે. આપણને કોઈનામાં વિશ્વાસ ન આવવો જોઈએ. આમાં કઈ બહુમતી ન ચાલે. ચૂંટણીમાં જેની બહુમતી હોય ને એ ચૂંટાય. અધ્યાત્મ માર્ગમાં બહુમતી નથી ચાલતી. ચાલો 2 કરોડ લોકો આને માને છે અથવા 2 અબજ લોકો આને માને છે એટલે સાચું છે. 2-2.5 અબજ આને માને છે એટલે સાચું છે. આટલા અબજ લોકો ભગવાન નિરાકાર માને છે એટલે સાચું છે, એવું નથી. ભલે એક જ જણ માનતો પણ અનુભવની ભૂમિકાની વાત છે બધી. એટલે જેમને મહારાજ પોતે જોઈને વાતો કરતા હોય એમાં વિશ્વાસ હોય, બીજામાં વિશ્વાસ ન હોય. એટલે જેના અનુભવનો વિચાર કરવો પડે. આજે ડોક્ટર એમ કે ભાઈ આને આ ઇન્જેક્શન આપવું પડશે અને પૃથ્વી પરના બધા જ સુપ્રીમ કોર્ટના વકીલો કે ભાઈ ઇન્જેક્શન ન અપાય, કોનું માનવું? ડોક્ટરનું મનાય કે વકીલનું મનાય? કોઈ એન્જિનિયર આપણા ઘરમાં આવીને કે વચ્ચે બીમ નાખવો પડશે ને હેઠવું પડશે, દુનિયાભરના બધા સુપ્રીમ કોર્ટના જજ એમ કે બીમની જરૂરિયાત નથી, તો કોનું મનાય? દુનિયાભરના બધા હાર્ટ સર્જન એમ કે બીમની જરૂરિયાત નથી, તો કોનું મનાય? જેનો જે વિષયમાં અનુભવ હોય એનું જ મનાય. હવે મહારાજ કે છે હું ખાલી દેખીને વાત નથી કરતો, પણ મેં અનુભવ કરીને વાત સિદ્ધ કરી. અનુભવ છે. ડોક્ટર કે મેં આ એક ટેબ્લેટ થી 10,000 વ્યક્તિનો માથાનો દુખાવો મટી ગયો છે. આ મારી એક ટેબ્લેટ થી 10,000 વ્યક્તિનો માથાનો દુખાવો મટી ગયો છે. તો એ ડોક્ટરમાં વિશ્વાસ આવે કે ન આવે? પછી દુનિયાભરના વકીલો ના પાડે, દુનિયાભરના એન્જિનિયરો ના પાડે, દુનિયાભરના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખો ના પાડે, દુનિયાભરના એક્ટરો અને એક્ટ્રેસ ના પાડે, દુનિયાભરના ક્રિકેટરો અને ફૂટબોલ પ્લેયર કે વોલીબોલ રમનારા ના પાડે. ડોક્ટર ભલે હોમિયોપેથિક ડોક્ટર હોય, આયુર્વેદિક ડોક્ટર હોય, એના અનુભવ છે, હજારો લોકોના વ્યસન મુકાવ્યા છે, તેના વચનમાં વિશ્વાસ હોય તો અનુભવ કરીને મારે કે મેં આ વાત સિદ્ધ કરી છે. એક તો મારી દીઠેલી છે, પછી કે મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે. હવે જોયેલી વાત પણ ઘણી વખત ખોટી હોય. ઘણા લોકો કહે છે ને કે અમને આંખે, અમારી સગી આંખે દેખાતો માનો લો. ઘણા ડાપણ કરતા હોય કે સ્વર્ગ નર ક્યાં દેખાય છે, ભગવાનનું ધામ ક્યાં દેખાય છે, પાપ પુણ્ય ક્યાં દેખાય છે? મારી સગી આંખે દેખાડું તો માનું, બાકી હું માનવા વાળો નહીં. અરે તારી સગી આંખે તારું મગજ નહીં દેખાતું તો તારું મગજ નથી? ખોપડી દેખાય છે, મગજ નથી દેખાતું? બીજા બેઠો છે ને ત્યાંથી જાપાન નથી દેખાતું તો નથી? તારા દાદા નથી દેખાતા તો નથી? બેક્ટેરિયા નથી દેખાતા તો નથી? કોરોના વાયરસ કેટલાય જોઈએ તો પૃથ્વી પર? ચાલો, આ કોરોના વાયરસ કોઈ પોતે જોયો હોય, પોતાના આંખથી જોયો હોય, ચાલો માઇક્રોસ્કોપ થી જોયો હોય, એવા દુનિયાના કેટલા લોકો છે? આપણે તો નહીં, 99% નહીં, 99.99% લોકોએ કોરોના જોયો જ નથી. એની લંબાઈ કેટલી, ઊંચાઈ કેટલી, જાડાઈ પડે, એનું વજન કેટલું, કેટલાય જોયો તો કોરોના? તો આપણે નહોતા માનતા? ઇલેક્ટ્રિક કરંટ દેખાય છે? આ વાયરસ જીભ અડાડ પર દેખાડું, આમ જીભ અડાડ, બધું દેખાતો નથી. એલા તારે જે પ્રેમ દેખાય છે, પ્રેમ, મમ્મીનો પ્રેમ, પપ્પાનો પ્રેમ, પતિનો પ્રેમ દેખાય છે? લાલો, પીળો, કાળો, ધોળો, કડવો, મીઠો, શું પ્રેમ દેખાય? સુખ દેખાય છે? ઈર્ષા દેખાય છે?
કશું દેખાતું નથી. બધું દેખાય એટલે માના એવું નથી હોતું, અને દેખાય છે સાચું નથી હોતું. મારી સગી આંખે દેખાડું તો માનું સ્વર્ગ નરક છે. મારી સગી આંખે દેખાડું તો માનું કે ભગવાન છે. મારી સગી આંખે દેખાડું કે આનાથી આ કરવાથી પાપ થાય, બધું ના દેખાય. દેખાય તો મને તો સાચું નથી હોતું. સૂર્ય દેખાય છે ને તને? આપણી સગી આંખથી જોઈએ છે કે આપણા બાપને આંખથી જોઈએ છે? આપણે સૂર્ય આવડો સૂર્ય છે, થાળી જેવડો સૂર્ય દેખાય છે ને? આપણી સગી આંખે જોઈએ છે ને, તો સાચો છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો આપણી આંખે દેખાય છે ને? પેલું તમને મૃગ જળ દેખાય, સાચું છે? તો નાઈ આવે જા, તારા કપડા ધોઈ આવે એમાં. તમે ઊંચાઈ ઉપર હોય ને શિખર ઉપર, તો નીચે કીડીઓ ન દેખાય પણ નથી, અને માણસો નાના નાના દેખાય એવડા જ છે. તો સગી આંખે જોનારું પણ ખોટું હોઈ શકે. એટલા માટે મહારાજ એક સ્ટેપ આગળ જાય છે. પેલા કહે છે હું મારી નજરે જોયેલી વાત કરું છું, પછી કહે છે મેં અનુભવ કરીને પણ સિદ્ધ કરી છે, જોયેલું પણ ખોટું હોઈ શકે. દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ ત્યાં પેલા વાસણમાં દૂધ છે, મારી સગી આંખે મેં જોયું છે, હું જોઈને જ આવ્યો છું. એ તપેલીમાં દૂધ છે, જોયેલું પણ ખોટું હોય, કારણ કે સફેદ તો દૂધ પણ હોય અને છાશ પણ હોય. ચૂનાનું પાણી સફેદ હોય, અરે ફેવિકોલ સફેદ હોય. તમે કેવી રીતે જોયું છે? વાત બરાબર છે. સફેદ લિક્વિડ છે, વાત બરાબર છે. પણ સફેદ લિક્વિડ એ દૂધ જ છે એવું ના હોય. સફેદ વસ્તુ ઘણી બધી હોય. તો મહારાજ કહે છે મારે ખાલી દીઠેલી નથી, મેં અનુભવ કરીને મેં સિદ્ધ કરી છે. મેં દૂધ પીધું છે, દૂધ મેં પીધું છે, મેં ચાખેલું છે. મારો અનુભવ છે કે આ દૂધ જ છે. અનુભવ છે ને, એક વખત જો આપણે અનુભવ થાય ને, દુનિયાની કોઈ તાકાત નથી આપણે ખોટું કહી શકે. મેં ઘણી વખત પેલા કથામાં કહેતો હતો, મને પેલા 17 વર્ષથી મને માથું દુખતું હતું. બહુ બધા અમદાવાદના ડોક્ટરો, બહુ બધા અમારા પરમ ભગવત બાદડિયા સાહેબ છે, એટલા બધા ડોક્ટર પાસે મને લઈ ગયેલા. હોમિયોપેથિક ડોક્ટર પાસે, આયુર્વેદિક ડોક્ટર પાસે, એલોપેથિક ડોક્ટર પાસે. જેટલી વાર માથું દુખે એટલી વાર મને લઈ જાય. મહિનો મહિનો ભયંકર ભયંકર દુખે. આ માથું આમ ટાઈટ બાંધીને સુઈ રહેવું પડે. પણ 1990માં અમે સંસ્કૃત ભણવા માટે મુંબઈ ગયેલા. ત્યાં આપણે માથું ભયંકર દુખેલું ને, અમે એક સંત હતા, એને એક્યુપ્રેશર ખબર હતી, મારો પ્રોબ્લેમ ની ખબર હતી. એટલે એને મારી પાસે આવ્યા અને એક્યુપ્રેશર કર્યું, અને એટલું ભયંકર આપણે રોવરાવી દે એટલું દબાવ. તો 10 મિનિટ એક્યુપ્રેશર કર્યા પછી મને કહે કે તમે અડધો કલાક પછી ફરક પડે તો મને છે ફોન કરી દો પેલા ઇન્ટરનલ કોલમાં. તો અડધો કલાક પછી ઘણું સારું થયું. મેં ફોન કર્યો તો આવ્યા. 2 દિવસ સુધી સાંજ સવારે બપોર 2 દિવસ સુધી દબાયું. 1990માં આ પ્રક્રિયા થઈ. 1990 પછી આજ સુધી મને માથાનો દુખાવો થયો નથી. દુનિયાભરને એમ કે એક્યુપ્રેશરની સિસ્ટમ ખોટી છે, તો માન. ત્યાર પછી ઘણા બધા લોકોને મને બહુ જાદુ અનુભવ નહીં, પણ એટલી મને ખબર હતી કયા પોઈન્ટ દબાવવાથી. બેંગ્લોર ભણતા હતા, મારવાડી છોકરાને એક્ઝામ હતી, 10મા બોર્ડની એક્ઝામ હતી, ને અમે ત્યાં 5 જણા રહેતા હતા, સંસ્કૃત ભણવા માટે ગયેલા. તો એ મારવાડી ભાઈ એના દીકરાને લઈને આવ્યા કે સ્વામી હમણાં મારા દીકરાના સોમવારે બોર્ડની એક્ઝામ શરૂ થાય છે, તો આશીર્વાદ આપો કે એને માથું ભયંકર દુખે છે, કોઈ દવાથી મળતું નથી. એટલે એમ કે અમે પ્રાર્થના કરીએ, પણ આશીર્વાદ તો અમારા ગુરુ આપે, પણ અમે પ્રાર્થના કરીશું. મેં લાવો એક્યુપ્રેશર કરી દો. એક્યુપ્રેશર કર્યું તો 2-3 કલાક પછી એને પપ્પા આવ્યા કે સ્વામી હાવ સારું થઈ ગયું. હવે તો કેટલા બધા પ્રસંગો છે, પણ હવે જેને એક્યુપ્રેશરનો અનુભવ હોય, દુનિયાના બધા વકીલો કોર્ટ ના પાડે તો થોડા માનીએ આપણે. તો શ્રીજી મહારાજ કહે છે કે મેં અનુભવ કરીને મેં આ વાત સિદ્ધ કરી છે. હવે મહારાજ લખ્યું છે અંત્યના 39માં વચનામૃતમાં, એની પહેલા એક વચન જ્ઞાનની વાત કરી દો. પેલા ઇન્દ્રિયનું જ્ઞાન, પછી અંતઃકરણ. આંખે કરીને આપણે જોયું હોય કે ભાઈ આ સફેદ લિક્વિડ છે એટલે દૂધ હોય, પણ ઘણું વખત આંખ પણ આપણને છેતરે. મેં કીધું કે સૂર્ય નાનો જ દેખાય પણ એટલો નથી. ક્યારેક આપણે જીભે છેતર્યો. તમે પેંડો ખાધો ને પછી ચા તમને મોડી લાગે, જોજો. તો ચા મોડી નથી, પણ પેલા પેંડો ખાધો છે, વધુ ગળ્યું ખાધું હોય એટલે પછી તમે ખાવ થોડું મોડું લાગે. તમે 2 વાસણ લો,
એકમાં ખૂબ ગરમ પાણી હોય ને એકમાં હાવ ઠંડુ પાણી હોય. બે એક એક હાથ બોળો. એકમાં ખૂબ ગરમ પાણી છે એટલે દાજી જાય એવું નહીં, પણ ખૂબ ગરમ પાણી, અને આમાં ઠંડુ પાણી હોય. પછી જે વચ્ચેનું પાણી છે ને એમાં સાદું પાણી મૂકો, સાદું પાણી. હવે ગરમ પાણીમાંથી તમે હાથ આમાં મૂકો ને તો એ પાણી તમને ઠંડુ લાગશે, અને ઠંડા હાથમાંથી તમે આમાં હાથ મૂકશો ને તો પાણી થોડું ગરમ લાગશે. બે આપણા જ હાથ છે, પણ પેલા ગરમ પાણીમાંથી આવ્યું એટલે આ પાણી ઠંડુ લાગ્યું, અને ઠંડા પાણીમાં હાથ આવ્યો એટલે આ પાણી આપણને ગરમ લાગ્યું. એટલે આપણી જે પંચ જ્ઞાનેન્દ્રિયો છે ને એ આપણને છેતરે છે. તો જ્ઞાન ઇન્દ્રિયો કરતા અંતકનું જ્ઞાન શ્રેષ્ઠ છે. બુદ્ધિનું જ્ઞાન, મનનું જ્ઞાન. એટલા માટે કર્યું સાંભળ્યા પછી મનન કરવું, બુદ્ધિથી વિચાર કરવો. એટલે અંતઃકરણ જ્ઞાન એ વધારે ફિટ થાય. વધારે ખાલી સાંભળ્યા કરો. મહારાજે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં વાત કરી કે લાખ વર્ષ સુધી ભગવાનના દર્શન કરો, લાખ વર્ષ સુધી. પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કે શ્રીજી મહારાજની મૂર્તિના લાખ વર્ષ સુધી દર્શન કરો, પણ મનન નહીં કરો તો સાક્ષાત્કાર નહીં થાય. લાખ વર્ષ સુધી કથા વાર્તા સાંભળીએ, પણ જ્યાં સુધી મનન નહીં કરીએ, પોતાનો વિચાર નહીં ભળે, ત્યાં સુધી આ જ્ઞાનનો સાક્ષાત્કાર નહીં થાય. આ વાત મહારાજે સારંગપુરના ત્રીજા વચનમાં. એટલે ઇન્દ્રિયોના જ્ઞાન કરતા અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ભળે તો જ્ઞાન વધારે પાકું થાય, વધારે વ્યવસ્થિત થાય. તો ઘણી વખત બુદ્ધિથી જ્ઞાન આપણે વધારે દર્દ કરવું પડે, પણ એટલું યાદ રાખજો કે બુદ્ધિના જ્ઞાન કરતા પણ અનુભવનું જ્ઞાન એ શ્રેષ્ઠ છે. બુદ્ધિનું જ્ઞાન એક ભૂમિકા છે. આંખથી જુઓ પણ બુદ્ધિથી વિચાર કરો. આંખથી જુઓ, હારે આમ સફેદ કપડા હોય, ભગવા કપડા હોય, ભગવા કપડામાં તો રાવણે આવેલું, તો બુદ્ધિથી વિચાર પાછો કરવો પડે, સમજવું પડે થોડું. ટોળે ટોળે ભેગા નહીં જતો રહેવાનું. તો બુદ્ધિનું જ્ઞાન પણ ઇન્દ્રિયોના જ્ઞાન કરતા બુદ્ધિનું જ્ઞાન શ્રેષ્ઠ છે. પણ હવે બુદ્ધિના જ્ઞાન કરતા અનુભવ શ્રેષ્ઠ. ઘણી વખત એવું લાગે કે મને બુદ્ધિથી સમજાવો. થોડાક વર્ષો પહેલા 4-5 યુવકો સારંગપુર આવેલા કે અમારે થોડાક પ્રશ્નો પૂછવા છે. આવો. એટલે પેલા તેને વાત કરી કે અમે વિજ્ઞાનનું ભણેલા છીએ, એટલે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા. અંધશ્રદ્ધામાં ભાગવતમાં આમ કહ્યું છે, રામાયણમાં આમ છે, ગીતામાં આમ છે, વચનામૃતમાં આમ છે, એવું અમે માનવા વાળા નહીં. અમે વિજ્ઞાનનું ભણેલા છીએ, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાવો, લોજિકલી સમજાવો, અને સાયન્ટિફિકલ પ્રૂફથી સમજાવો કે ભગવાન છે. ભાગવતમાં લેખવું છે એટલે કૃષ્ણ ભગવાન છે, રામાયણમાં લેખવું છે એટલે રામ ભગવાન છે, વચનામૃતમાં લેખવું છે એટલે સ્વામિનારાયણ ભગવાન છે, અથવા આપણા શાસ્ત્રોમાં લેખવું છે કે સ્વર્ગ અને નરક છે, આપણા શાસ્ત્રોમાં લેખ્યું છે કે આમ કરીએ તો પુણ્ય થાય ને આમ કરીએ તો પાપ થાય, શાસ્ત્રોમાં લેખ્યું છે કે ભગવાનનું ભજન કરીએ તો આપણો મોક્ષ થાય. આ બધી અમે વાત નહીં માની. અમને તો વિજ્ઞાનનું ભણેલા છીએ એટલે અમને થોડુંક લોજિકલી સમજાવો, થોડીક ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાવો. પછી મેં કહ્યું ભાઈ હું કઈ વિજ્ઞાનનો વિરોધી નથી, હું વિજ્ઞાનનો દુશ્મન નથી. હું પણ થોડુંક ભણેલો છું, તમારે જેટલો નહીં ભણેલો, પણ હું પણ મિકેનિકલ એન્જિનિયર તો થયેલો છું, એટલે હું આવા ભણતો નથી. પણ તમારે જેવું કદાચ નહીં ભણેલો હો તો હું તમને લોજિકલી ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાવું. શાસ્ત્રના પણ આપણે બાજુ મૂકી દઈએ. એક છોકરાને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ કિશોર. પછી મેં કે તારા પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ મહેન્દ્રભાઈ. પછી મેં એને પૂછ્યું કે તારા પપ્પા મહેન્દ્રભાઈ છે અને રમેશભાઈ નથી, એ મને લોજિકલી સમજાવો, મને બુદ્ધિથી સમજાવો, મને સાયન્ટિફિક પ્રૂફથી સમજો કે તારા પપ્પા મહેન્દ્રભાઈ છે અને રમેશભાઈ નથી. એ મને એવું કીધું મારા પપ્પા મહેન્દ્રભાઈ છે. બરાબર. તો તારા પપ્પા મહેન્દ્રભાઈ છે એવું તને કોણે કીધું? પહેલી વાર તને કોને ખબર કોને પડી? કે મારા મમ્મી જ ખબર હોય ને, એ જ કે તારા મમ્મીને તે પૂછ્યું તું મારા પપ્પા મહેન્દ્રભાઈ છે, મને લોજિકલી સમજાવો, ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાવો, સાયન્ટિફિક પ્રૂફથી સમજાવો. મમ્મીના વચનમાં વિશ્વાસ રાખ્યો હતો કે બુદ્ધિથી સમજાતો હતો? હવે એક બાજુ તને પૃથ્વી પરના 10,000 સુપ્રીમ કોર્ટના વકીલ, સુપ્રીમ કોર્ટના તાલુકા લેવલ, જિલ્લા લેવલ, અથવા તો હાઈકોર્ટના નહીં, સુપ્રીમ કોર્ટના 10,000 દુનિયા પરના, ખાલી ભારત અને વિશ્વભરના ટોપ લેવલના 10,000 વકીલો સુપ્રીમ કોર્ટના ભેગા થાય.
અને વિશ્વભરની સુપ્રીમ કોર્ટના ટોપ લેવલના એવા 100 જજ ભેગા થાય જેની સામે આ 10,000 વકીલો દલીલ કરે અને આ બધા પ્રૂફ ભેગા કરે કે તારા મમ્મીના લગ્ન જે તું કે છે મારા પપ્પા મહેન્દ્રભાઈ સાથે થયા છે, એ લગ્ન એના જે સગાઈ થઈ હોય એ વખતે જે બધા લોકો હાજર હોય એની સાક્ષી લે, એ વખતે કોઈ મોબાઈલમાં પ્રોગ્રામ પાડ્યા હોય તો એ બધા ફોટોગ્રાફ ભેગા કરે, પછી પ્રી વેડિંગ શૂટિંગ હોય એ બધું ભેગું કરે, એ વખતે જે ફોટોગ્રાફ લેનારા હોય બીજા બધા હાજર હોય એના બધા પ્રૂફ લે, ત્યાર પછી લગ્ન થતા હોય એ વખતે લગ્નની વિડીયો ભેગી કરે, એ વખતે જે જાની આવ્યા હોય જાનિયાનો બધી ઇન્ટરવ્યુ લે, એ પોતપોતાના મોબાઈલ બધા ચેક કરે, જે કન્યા પક્ષ વાળા હોય એનું ઇન્ટરવ્યુ લે, એના મોબાઈલના ફોટોગ્રાફ બતાવે, અને આ બધા સુપ્રીમ કોર્ટના 10,000 વકીલો સામે 100 ન્યાયાધીશની બેન્ચ બેઠી છે, દુનિયાભરના ટોપ લેવલના ન્યાયાધીશ, અને આ બધું બતાવે કે લગ્ન તો આ બે ના થયા, તો કોનું મનાય? વકીલનું મનાય કે મમ્મીનું મનાય? એનું વખત કેવું હોય છે કે લગ્ન જુદા હોય ને બાપ જુદો હોય. લગ્ન જુદા હોય, આ વિડીયો બધું જ બરાબર છે, પણ બાપ જુદો હોઈ શકે એવું સમાજમાં ક્યાંક ક્યાંક દેખાય. તો એમાં સગો બાપ કોણ છે એ વકીલે ન ખબર હોય, ન્યાયાધીશને ન ખબર હોય, ગામના સરપંચને ન ખબર હોય, કલેક્ટરને ન ખબર હોય, જાનમાં ગયાને ન ખબર હોય, કન્યા પક્ષવાળા માંડવીયાને ન ખબર હોય. એ માને જ ખબર છે કે સગો બાપ કોણ છે. એમાં બુદ્ધિ નથી ચાલતી, તર્ક નથી ચાલતી, વકીલાત નથી ચાલતી. પછી મેં એને કીધું કે આ ચશ્મા, આને શું કહેવાય? કે ચશ્મા. મેં કહે ચશ્મા કહેવાય, સ્કૂટર ન કહેવાય, મને લોજિકલી સમજાવ. આને ચશ્મા જ કહેવાય અને સ્કૂટર ન કહેવાય, મને લોજિકલી સમજાવ, મને ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાવ, મને સાયન્ટિફિક પ્રૂફથી સમજાવ. કેમ આને સ્કૂટર ન કહેવાય? કે એને બે વ્હીલ નથી. બે વ્હીલ અને સ્કૂટર જ કેમ કહેવાય, ફ્રીજ કેમ ન કહેવાય? દુનિયામાં સૌ પ્રથમ પૃથ્વી પર ચશ્માની શોધ થઈ એ વખતે આનું નામ સ્કૂટર પાડ્યું હોત તો હું શું કહેત? મારું પેલું સ્કૂટર લાવો જોઈએ કહેત કે નહીં? ફ્રીજનું નામ સૌ પ્રથમ ચશ્મા પાડ્યું હોત, પૃથ્વી ઉપર પહેલી વાર જ્યારે ફ્રીજ બન્યું એ વખતે એનું નામ ચશ્મા પાડ્યું હતું, આપણે શું બોલતા? કને કદ કેમ કહેવાય અને ઘ કેમ ન કહેવાય? કયું લોજિક છે, કયો તર્ક છે, કઈ વકીલાત છે? કને કદ કેમ કહેવાય, એને એ જ કેમ કહેવાય? કઈ વકીલાત? એને ડી કેમ ન કહેવાય, ડી ને સી કેમ ન કહેવાય, સી ને બી કેમ ન કહેવાય? કઈ વકીલાત છે તમારે? એમાં કોઈ વકીલાત નથી ભાઈ. આપણે વિશ્વાસ છે, એને નક્કી કર્યું આને ચશ્મા કહેવાય. ક્યારે તરખું અભણ હાવ અભણ હોય તો એનું મનાય, દુનિયાના વકીલનું ન મનાય. તો ક્યાંક વિશ્વાસ રાખવો પડે. વી કેનોટ લીવ બાય લોજિક, વી કેનોટ લીવ બાય ઇન્ટેલેક્ચ્યુઅલિટી, વી કેનોટ લીવ બાય ઇન્ટેલિજન્સ, વી લીવ બાય ફેથ. આપણે શ્રદ્ધાથી જીવ્યા છે. તમે પ્લેનમાં બેસો છો ને શ્રદ્ધાથી બેસો. જે દિવસે ગુજરાતમાં અમદાવાદમાં પ્લેન ક્રશ થયું અને 241 જણા જે પેસેન્જર મૃત્યુ પામ્યા, જ્યાં પ્લેન ક્રશ થયું ત્યાં નીચે બધા જમતા હતા, એ બધા કેટલા બધા મૃત્યુ પામ્યા. એ દિવસે અમદાવાદથી પ્લેન ઉડ્યા છે, એમાં લોકો નહીં બેઠા હોય. પોતાની નજર સમક્ષ પ્લેન ક્રશ થયું છે, છતાં લોકો વિશ્વાસથી બેસે છે હું તો લંડન, અમેરિકા કે મુંબઈ કે મદ્રાસ પહોંચી જઈશ. રોજના કેટલા રોડ ઉપર એક્સિડન્ટ થાય, છતાં ગાડી બેસીએ છે ને? કેટલા ટ્રેન એક્સિડન્ટ થતા ટ્રેનમાં બેસીએ છીએ ને? રાત્રે સુઈ જઈને ભૂકંપ નહીં થાય, કયું લોજિક છે? રાત્રે તમે 10મા માળે 5મા માળે સુતા હો ને ભૂકંપ નહીં થાય, કયું લોજિક છે? પંખા નીચે બેઠા છે, પંખો નીચે નહીં પડે, કયું લોજિક છે? લગ્ન કરણ પહેલા ભાગી નહીં દે, કયું લોજિક છે? દીકરાનો જન્મ થાય મૃત્યુ નહીં પામે, કયું લોજિક છે? જન્મ પછી કેટલા મૃત્યુ પામે, કેટલા છૂટાછેડા થાય, દવાથી કેટલાના રિએક્શન આવે, છતાં ઓપરેશન નથી કરતા, દવા નથી લેતા. આપણે ડોક્ટરમાં વિશ્વાસ રાખીએ છીએ, બસના ડ્રાઈવરમાં વિશ્વાસ રાખીએ છીએ, આપણે પ્લેનના પાયલોટમાં વિશ્વાસ રાખીએ છીએ. તો પછી ઋષિ મુનિઓમાં વિશ્વાસ નહીં રાખવાનો? વ્યાસજીમાં વિશ્વાસ નહીં રાખવાનો? તુલસીદાસમાં વિશ્વાસ નહીં રાખવાનો? ભગવાન રામ, ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ નહીં રાખવાનો? ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામીમાં વિશ્વાસ નહીં રાખવાનો? શું બુદ્ધિની વાત કરે છે તું? એલા બુદ્ધિથી દેખાય તો જ પાપ પુણ્ય છે, બુદ્ધિથી સમજાય તો સ્વર્ગ નરક છે, બુદ્ધિથી સમજાય તો જ ભગવાન છે. અરે બુદ્ધિનો શું ભરોસો? એલા બુદ્ધિનો શું છે? ગમે તે તર્ક કરે તો બધું તર્કથી સાબિત ન થતું પહેલા. એ અનુભવ જુદી વસ્તુ છે.
હવે જો જોયેલી વસ્તુ છે એના કરતા બુદ્ધિનું જ્ઞાન અધિક છે. બુદ્ધિના જ્ઞાન કરતા અનુભવનું જ્ઞાન સૌથી વધારે શ્રેષ્ઠ. હવે તમને એક બુદ્ધિનો તર્કથી વાત સમજાવું. એક ચેતન અને કેતન બે છોકરા છે. ચેતન અને કેતન સાંભળજો. ચેતન એમ કે છે કે ખાંડ ગળી છે, મીઠી છે, સ્વીટ ખાંડ, સુગર. ચેતન એવું કે છે કે ખાંડ ગળી છે, અને કેતન એવું કે છે ખાંડ તીખી છે. બે જણા ચર્ચા કરે, સાંભળજો. ચેતન એમ કે છે કે ખાંડ ગળી છે, અને કેતન એમ કે છે ખાંડ તીખી છે. ચેતન હજુ સુધી જન્મથી માંડીને હજુ સુધી એને ખાંડ ક્યારેય ખાધી નથી. ચેતને જન્મથી માંડીને આજ સુધી ખાંડ ક્યારેય ખાધી નથી. ખાલી ખાંડ ગળી છે એવું કે છે. તો કેતને પૂછ્યું કે ખાંડ ગળી કેવી રીતે હતી? તો ખાધી નથી. તો મેં ભલે ખાંડ નથી ખાધી, પણ મેં શેરડી ખાધી છે, અને ખાંડ શેરડીમાંથી બને છે ભારતમાં. તમે અમેરિકામાં કદાચ પેલા સ્વીટ કોર્ન કે મકાઈમાંથી બનતી હશે, પણ ભારતમાં મોટા ભાગે ખાંડ શેરડીમાંથી બને. શેરડી મેં ખાધી છે, શેરડીનો રસ મેં પીધો. શેરડીના રસમાંથી ખાંડની જે પ્રોસેસ બને છે, કારખાનામાં હું ગયો છું, કે વચ્ચે એ ખાંડ મરચામાંથી નથી બનતી. શેરડીના જેટલા કારખાના છે એ કારખાનામાં ઘણા કારખાનામાં ગયો છું. શેરડી પીલાય છે, રસ નીકળે છે. રસ મેં જોયો છે, રસની પ્રોસેસમાંથી જ ખાંડ બહાર આવે છે. એટલે શેરડી મેં ખાધી છે, શેરડીનો રસ મેં પીધો છે, શેરડી ગળી છે એટલે ખાંડ ગળી છે. ખાંડ મરચામાંથી નથી બનતી. મરચા તીખા છે એટલે તો પછી ખાંડ તીખી હોય, પણ શેરડીમાંથી રસ બને છે, રસમાંથી ખાંડ બને છે. મેં શેરડી ખાધી છે, મેં રસ પીધો છે, ખાંડ ગળી હોય. આવું ચેતન દલીલ કરે છે બુદ્ધિથી. ખાંડ ખાધી નથી, બુદ્ધિથી તર્ક બરાબર છે, કારણ કે ખાંડ મરચામાંથી નથી બને, ખાંડ શેરડીમાંથી બને છે. શેરડી અને રસ મીઠો છે એટલે ખાંડ મીઠો હોય. હવે કેતન દલીલ કરે. કેતન એવું કે ભલે ખાંડ શેરડીમાંથી બને, ભલે તે શેરડી ખાધી હોય, મેં શેરડી ખાધી છે, મને શેરડી ગળી લાગી, ભલે તે રસ પીધો હોય, મેં પણ રસ પીધો છે, ભલે રસ ગળ્યો હોય, પણ છતાં ખાંડ તીખી છે. આવું દલીલ કરે છે કેતન. એટલે કે મૂરખ, શેરડી તે ખાધી છે, શેરડીનો રસ પીધો છે, શેરડી ગળી છે, રસ ગળ્યો છે, તો ખાંડ તીખી કેમ નહીં હોય? કેતન કે છે ભલે શેરડીના રસમાંથી ખાંડ બની છે, શેરડી ગળી છે, ખાંડ ગળી છે, પણ શેરડી ગળી છે, રસ ગળ્યો છે, પણ ખાંડ તીખી છે. કેવી રીતે? સાંભળ. શેરડીનો જે રસ છે એનો કલર કેવો છે? તો કે લીલો. રસ પીધો છે ને? તો કે હા, રસ તો લીલો જ છે. સરસ. ખાંડનો કલર કેવો છે? તો કે સફેદ. સફેદ છે ખાંડ? જોઈ છે કે આ રહી? જો બતાવો, ખાંડ તો સફેદ જ છે. શેરડીનો રસ આ રહ્યો, જો મારા ફ્રીજમાં જ છે. આ શેરડીનો રસનો કલર લીલો છે, અને મેં શેરડીનો રસ પીધો, તું પી લે. શેરડીનો રસ મીઠો છે, અને ખાંડ પણ મીઠી હોવી જોઈએ. સરસ. તો કેતન કહે છે કે શેરડીના રસનો કલર લીલો છે અને ખાંડનો કલર સફેદ છે. કેમ? કે વચ્ચે કેમિકલ નાખ્યા. કેમિકલને લીધે શેરડીનો રસનો કલર જે લીલો હતો એ કલર સફેદ થઈ ગયો. તો કેતન કહે છે જેમ કલર બદલાઈ ગયો એમ સ્વાદે બદલાઈ ગયો. જેમ કલર બદલાઈ ગયો, લીલો કલર હતો ને એનો સફેદ કલર થઈ ગયો, બસ એવી જ રીતે કેમિકલ નાખવાથી ખાંડનો કલર જેમ સફેદ થઈ ગયો એમ ખાંડનો સ્વાદ તીખો થઈ ગયો. ભલે રસ ગયો છે, રસ મીઠો છે, પણ કેમિકલ નાખવાથી જેમ શેરડીના રસનો કલર બદલાઈ ગયો એમ સ્વાદે બદલાઈ ગયો. ચેતને જિંદગીમાં ખાંડ ન ખાધી હોય તો સામે શું દલીલ કરે? કહો. માનવું પડે કે નહીં? તમે માનો. કલર બદલાઈ ગયો, સ્વાદ બદલાઈ ગયો. તમે ખાંડ ખાધી ન હોય તો તમે મનાઈ જાય ને કે ના, વાત બરાબર છે. પણ જેને ખાંડ ખાધી હોય એ જિંદગીમાં ન બોલે. જિંદગીમાં ના બોલે કે ખાંડ તીખી છે. હા, કોઈ તલવાર લઈને કે પેલા બોલ ખાંડ તીખી નથી, કાપી નાખે, માથું ઉડાડ દે, તો જીવા માટે બોલે કે જાને ખાંડ તીખી છે, કડવી છે, ખાટી છે, મને હું લેવા દે, મને જીવા દે ને.
પણ અંદરનો સાક્ષી જેને ખાંડ એક વખત ચાખી છે એ જિંદગીમાં ન બોલે, એને અનુભવ છે. તો મહારાજ કહે છે કે મેં અનુભવ કરીને વાત સિદ્ધ કરી છે, ખાલી બુદ્ધિના બળે વાત નથી કરતો તમને. બુદ્ધિથી સમજેલું ઘણું ખોટું હોઈ શકે. મેં કહ્યું ને, આપણા કરતા વધારે તાર્કિકો હોય એટલા માટે મહાભારતમાં કહ્યું છે તર્કો પ્રતિષ્ઠિત. તર્કને કોઈ સ્થિરતા નથી. તર્કને આધારે, લોજિકને આધારે ભગવાન સાબિત પણ થાય, ભગવાન નથી એવું પણ સાબિત થાય. હું સાબિત કરી દઉં, ચાલો ભગવાન નથી, સાબિત કરી દો તર્કને આધારે. તો તર્કના આધારે બધું થાય, પણ અધ્યાત્મનો વિષય બુદ્ધિનો વિષય નથી. ન તત ચક્ષુર્ગચ્છતિ ન મનોગચ્છતિ, બુદ્ધિનો વિષય જ નથી. ઇન્દ્રિયો અંતઃકરણથી પરની વાત છે. એટલા માટે મહારાજ કહે છે હું ખાલી જોયેલી વાત નથી કરતો, પણ મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે. અને જેને અનુભવ થયો એ ભગવાન સ્વામિનારાયણ કેવી રીતે ખોટા કહી શકે? લાખો લોકોના જીવન બદલાના છે, કેવી રીતે કહી શકે? મને એક્યુપ્રેશરથી મારો માથાનો દુખાવો મટી ગયો, હું કેવી રીતે ખોટું કહી શકું? તો જે ભગવાન સ્વામિનારાયણ પોતાના કામ ગયા, ક્રોધ ગયા, લોભ ગયા, ઈર્ષા ગયા, અહંકાર ગયા, આત્માનો સાક્ષાત્કાર થયો, અનંત દુઃખો, પ્રશ્નો, મુશ્કેલ વચ્ચે શાંતિનો અનુભવ થયો, એ ભગવાન સ્વામિનારાયણ કેવી રીતે છોડી શકે? આજે લાખો લોકોને પ્રમુખનો જીવનનો અનુભવ છે, લાખો લોકોના પોતાના જીવન બદલાનું. હું અત્યારે આદિવાસી વિસ્તારમાં ભરું છું કે 10-10 કુકડા બકરા કાપી કાપીને ખાનારા અમે, લાખો લાખો રૂપિયા, 30 લાખ, 32 લાખ, 50 લાખનો દારૂ પી જનાર અમને ખાલી પ્રમુખના દર્શન માત્રથી મારા વ્યસન છૂટી ગયા. પશુ જેવું જીવન મારું સારું બની ગયું, રાક્ષસ જેવું જીવનમાંથી હું ભક્ત બનાવી દીધો. એ પ્રમુખ લોકો આખી દુનિયાના ટીકા કરે, કોણ માને? મહાન સ્વામી જેને અનુભવ થયો છે, ખાલી આમાં સ્પષ્ટ કર્યું કે આથી બીડી ગઈ તો બીડી ગઈ, એ કેવી રીતે ના પડી શકે કે મૌન સ્વામી ખોટા? અને આ જ વાત મહારાજે વાત કરી છે વડતાલના પહેલા વચનમાં પણ મધ્યના 14મા વચનમાં. જેનો અનુભવ, આપણે અનુભવ સુધી પહોંચવાનું છે. અત્યારે આપણે ઇન્દ્રિયોથી સમજીએ છીએ, થોડુંક બુદ્ધિથી સમજીએ છીએ, થોડોક શબ્દથી સમજીએ છીએ, વચરામૃતના શબ્દના આધારે. અંતે તો અનુભવ સુધી આપણે પણ પહોંચવું પડશે, આપણે પણ પહોંચવું પડશે. મહારાજ વાત કરી છે, જો જેનો અનુભવ હોય ને એ નિષ્ઠાની જે દ્રઢતા, એ દ્રઢતા અનુભવના આધાર થાય. હા, પેલા વચનમાં વિશ્વાસ, પેલા ડોક્ટરના વચનમાં વિશ્વાસ મૂકવો પડે તો જ ઓપરેશન થિયેટરમાં જઈ શકો. ઓપરેશન થિયેટરમાં તમે તર્કથી નથી જવાતું, બુદ્ધિથી નથી જવાતું, વિશ્વાસ, ડોક્ટરના વચનમાં વિશ્વાસથી જ ઓપરેશન થિયેટરમાં જઈએ છીએ. વિશ્વાસથી જ આપણે પ્લેનમાં બેસીએ છીએ, વિશ્વાસથી આપણે બસમાં ઘણી બસ ખીણમાં જતી રહે છે હિમાલય જતા, છતાં આપણે હજારો બસ હિમાલયમાં કેદારનાથ, બદ્રીનાથ જાય છે, વિશ્વાસથી જાય છે ભાઈઓ. તો પેલા વિશ્વાસ, અધ્યાત્મ યાત્રાની શરૂઆત વિશ્વાસથી થાય છે, પણ એન્ડિંગ અનુભૂતિ થશે. અનુભવ જરૂરી છે. અને એક વખત અનુભવ થયો તો મહારાજ શું કે છે, જો વર્તાનું પેલું વચન મહારાજને અહીં સુધી આપણે પહોંચાડવા છે. મહારાજ વર્તાલના પેલા વચનામૃતમાં એક વાત કરે છે, તમે સાંભળજો. મહારાજ એવું કે છે, જેમ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાય, દ્રઢ એટલે આંબલી તમે ખાધી છે બસ, એટલે આંબો છે. આ બાવળ નથી, આ લીમડો નથી, આંબલી જ છે. મેં આંબલીના કાતરા ખાધા છે ભાઈ સાહેબ. તો એકવાર દ્રઢ કરીને જાય, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાના વિશે ભ્રાંતિ ન થાય છે. આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો. પ્રત્યક્ષ શબ્દ મૂકે છે મહારાજ, પોતાની વાત કરી છે. પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો, તેમાં કોઈ જાતનો કુતર્ક, કુતર્ક નહીં, તર્ક જરૂરી છે, કુતર્ક બરબાદ કરશે આપણને. સંશય, ભગવદ ગીતામાં લખ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ, શંકા ગઈ તો અઘરું છે જીવવું. તો જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીને દયા હોય તો પણ નિર્ગુણ સમાધિ જ છે. ટૂંકમાં નિશ્ચય આવવો જોઈએ કે આંબો તે આંબો. હવે મધ્યના 14મા વચન મારે લીમડાની વાત, કારણ કે ચરોતરમાં આંબા વધારે હશે અને લીમડો હતો ત્યાં ગરડાની અંદર. તો મહારાજ ગરડામાં શું કહેશે સાંભળજો.
જેમ હવે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે એમ કહ્યું, સમજો મધ્યનું 14મું વતનમાં છે, કાલે કહ્યું એટલે મધ્ય 13માં કહ્યું છે, જેનું નિરૂપણ આપણે કરીએ છીએ. તરત જ મધ્યના 14મા વતરમતમાં મહારાજ એવું કહે છે કે જેને ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું, અમે એટલે જે તેજ વિશે મૂર્તિ છે, પ્રત્યક્ષ મહારાજ છે, હું અક્ષરધામનો અધિપતિ છું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, અનંત અવતારનો અવતારી છું, સર્વ કારણનો કારણ છું, અનંત કોટી બ્રહ્માંડનો રાજા ધીરા છે અને એનો નિયંતા છું. આવી જે મેં ગઈકાલે વાત કરેલી મધ્ય 13માં આગળ આવશે. તેને યથાર્થ જાણ્યું હોય, જેમ છે યથાર્થ જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, એટલે સંકલ્પ વિકલ્પ ન થાય. જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય. એવી રીતે સાંભળજો, ગમે તેનો સંગ થાય. આ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સામે મોરચો મારીને બેઠા હતા ને, દુનિયાના ગમે તેવા હોય, એક વખત આપણે કઈ ફગવાનું નથી. આ તો લોકો અમથા ટેટે કરે, દુનિયાભરના કરોડો ઘુવડ ઠરાવ પસાર કરે. હમણાં બહુ બધી મિટિંગો થઈ સ્વામિનારાયણ ભગવાન નથી સાબિત કરવા માટે, કે દુનિયાના બધા કરોડો ઘુવડ ભેગા થાય અને ઠરાવ પસાર કરે કે સૂર્ય છે જ નહીં, સૂર્યનો પ્રકાશ છે જ નહીં, સૂર્યનું તેજ છે જ નહીં, અમે સૂર્ય જોયો જ નથી, સૂર્યનારાયણ છે જ નહીં. તો ઘુવડનો ઠરાવ કોણ માનેલા? કરોડો કરોડો પૃથ્વી ઉપરના જીવતા માણસો જોઈએ છે સૂર્ય છે, તો એ માને તો કઈ સૂર્ય મટી જતો નથી. એમ સ્વામિનારાયણ ભગવાને કરોડો લોકો અનુભવ કર્યો છે, પ્રમુખ સ્વામી મહંસન લાખો લોકોનો અનુભવ છે, યોગી બાપા શાસ્ત્રીબાદ લાખો લોકોનો અનુભવ છે. પણ આવો જેને યથાર્થ નિશ્ચય થયો હોય તે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે. હવે આવા લોકો બોલેલા ગ્રંથો લખ્યા હોય ને એ તમે સાંભળો. પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં. એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, એને તમે તદાત્મકપણું કહીએ છીએ. આ અનુભવ જો થશે ને, અને અનુભવ એટલે કયો? હવે સાંભળજો, મહારાજ વાત કરે છે, આ અનુભવ આપણને થવો જોઈએ. શ્રીજી મહારાજ પેલા લોહીના 7મા વતરમતમાં વાત કરી છે, સાંભળો. જ્ઞાન તો શું છે? લોહીના 7મા વતરમતમાં શ્રીજી મહારાજ આપણને કરે છે, બહુ અદભુત વાત છે. મહારાજ એમાં એ વાત કરે છે કે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા, તેને કરીને પછી આગળ જેને ભગવાનને પ્રત્યક્ષ. હવે મહારાજ કહે છે મૂળ ભગવાનને જાણવા કેવી રીતે, શાસ્ત્રે કરીને જાણ્યા કે ન જાણ્યા કેવા. મહારાજ શું કહે છે? જેને શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેને કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કારણ જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને છે, અને જેને નેત્ર કરીને દેખે છે તેને શાસ્ત્રે કરીને જાણે છે. માટે બેનું બીજ બરોબર થાય છે અને બેનું જન્માંતર કલ્યાણ થાય છે. કેમ જે શ્રવણ કરીને ભગવાનને જાણે તેમાં શું જ્ઞાન નથી, પણ તેને કેવળ સાંભળ્યા જ કહેવાય. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સ્પર્શ કર્યો કહેવાય. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તો જોયા જ કહેવાય. અને નાસિકા કરીને શૃંગાર તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે શૃંગાર જ કહેવાય. અને જીવાએ કરીને વર્ણન કર્યામાં શું જ્ઞાન નથી, પણ તેને તો વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણ કરીને જે જ્ઞાન છે, અને ઇન્દ્રિયો અંતઃકરણથી પર જે જીવ સત્તા તદાશિત જે અનુભવ જ્ઞાન છે, એમાંથી તમે કયા જ્ઞાનને વાત કરો છો? ઋતે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ ને તો કયું જ્ઞાન? આંખે કરીને જોયું એ જ્ઞાન, કાને કરીને સાંભળ્યું એ જ્ઞાન, સ્પર્શ કર્યું એટલું જ્ઞાન. તો ઇન્દ્રિયોના જ્ઞાન કરતા એનાથી પર અંતઃકરણ જ્ઞાન છે, અને અંતઃકરણ જ્ઞાનથી પર એ અનુભવનું જ્ઞાન છે. એટલા માટે મહારાજ જ્ઞાની વ્યાખ્યા વતરામતમાં શું કરે છે સાંભળજો, કે ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. આંખે કરીને આપણે જોઈએ છે કે આ ડોક્ટર છે, સ્ટેથોસ્કોપ છે, કોઈ કીધું કે આ ડોક્ટર છે, પણ એના થકી મને અનુભવ થાય કે મારો તાવ ઉતરી ગયો, એના થકી મને અનુભવ થાય મારા પેટનો દુખાવો બંધ થઈ ગયો, એના થકી મને અનુભવ થાય મારા કિડનીનો પથરીનો દુખાવો બંધ થઈ ગયો, એનાથી મને અનુભવ થાય કે મારું કેન્સર જતો રહ્યું. અને એ વખતે જે નિશ્ચય થાય એ પાકો નિશ્ચય. મહારાજ ખાલી
ઇન્દ્રિયો પણ જોઈએ, આપણે જોઈએ, સાંભળીએ, અંતકરણ બુદ્ધિથી વિચાર પણ કરવો પડે કે 10,000 વ્યક્તિનું ઓપરેશન સફળ ગયા તો મારું ઓપરેશન સફળ જશે, તો વધારે આપણો વિશ્વાસ બેસે. અને વધારે તો ક્યારે થાય કે મને અનુભવ થાય ત્યારે.